એક મહત્વના સમાચાર વરસાદની આગાહી કરતા જે આગાહીકારો છે તેની સામે જયંત પંડ્યાએ મોરચો ખોલ્યો છે। વરસાદનો વર્તારો કરનારા સામે ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે। રાજ્યના 60 તાલુકાઓમાં હજુ વરસાદ પડ્યો નથી। બિયારણની નિષ્ફળતા માટે આગાહીકારોને જવાબદાર ગણાવી રહ્યા છે જયંત પંડ્યા। આગાહીકારો પર ભરોસો એટલે પગ પર કુહાડી મારવી। વર્તારા કરનારાઓની આગાહીઓ સાવ બોગસ સાબિત થઈ। वर्तारा करनार सामे एक पण विज्ञान आधारित उपकरण नहीं। वर्तारा करनारानी सामे एक पण विज्ञान सिद्धि उपकरण नहीं। जयंत पंड्या द्वारा आक्षेपो लगाववामां आव्या छे। अगाऊ पण तेओ अंबालाल पटेलने आगाहीने लई अने निवेदन आपी चूक्या छे। त्यारे फरी एक वखत जयंत पंड्याए कह्युं छे के जे आगाहीकारो वर्तारो काढे छे तेमां विज्ञान ने कोई स्थान नहीं। अपनी साथे जयंतभाई पंड्या लाइव जोड़ाई चूक्या छे। जयंतभाई, आपनुं स्वागत है गुजरात फर्स्ट में। जे रीते आप आगाहीकारो उपर आरोप लगावी रह्या छो, प्रथम आपना आरोपो कया कया छे अने शा माटे गुनो दाखल थवो जोईए? एक तो नहीं, विज्ञान जाथा आरोप नहीं लगावतो। विज्ञान जाथा आधारभूत रीते माहिती मेळवी, एकत्रित करी, एनुं मूल्यांकन करी, पृथक्करण करी अने वात करे छे। आ आगाहीकारो बधा 47 भेगा थया था। बधाए नक्की करीने जाहेरात करी कि भाई जून महीनानी अंदर प्रथम सप्ताहनी अंदर वावणी थशे, बीजा सप्ताहनी अंदर समग्र गुजरातने आवरी लेवामां आवशे અને પાણીની સમસ્યા હલ થશે। આ બધી વાતો કરવામાં આવી હતી તે તમામનું કળરભૂસ થયું છે અને જુલાઈનો બીજો સપ્તાહ પણ નીકળી ગયો છે, છતાં પણ વરસાદના હજી કોઈ ઠેકાણા નથી। નિયમિત વરસાદ આવે એવી પણ કોઈ હજી ગોઠવણ કંઈ વાદળા એવા બંધાણા નથી। આ કડવી વાસ્તવિકતા છે અને વિજ્ઞાન જાથા વર્ષોથી વર્તારા કરનારા સામે પોતાની વાત રજૂ કરે છે। સૌને લોકશાહી મુજબ બોલવાનો અધિકાર છે તેવું પણ સ્પષ્ટ માને છે, પરંતુ વર્તારા બંધ થઈ જાય તો રાજ્યના લોકોને કે ખેડૂતોને કશું જ નુકસાન નથી થવાનું। કારણમાં છે કે મોસમ વિભાગ છે જે સાચું ખોટું પડે તેના કારણો દ્રશ્ય શ્રાવ્ય દ્વારા બતાવવામાં આવે છે। વર્તારા કરનારા પાસે એ પણ સાધન નથી, ઉપકરણ નથી, માત્ર ધારણા અને ઉપકરણ, એ પણ વિજ્ઞાનનો સેટેલાઇટનો ઉપયોગ કરી અને ધારણા અને જાહેરાતો કરતા હોય છે। વાસ્તવિકતા એ છે કે લોકો તેમના પર ભરોસો મૂકે છે ત્યારે બિયારણ હવે નાશ થવાના આરે છે, બિયારણ છે એ નુકસાની આપવાની છે। તો આ બધી પરિસ્થિતિ અંદર ખેડૂતોએ વિજ્ઞાન જાથાના કાર્યાલય असंख्य फोन कर्या कि अमे अमारे रोवानो वारो आव्यो छे। आ वर्तारा करनाराए अमने ऊंधे मार्गे वाळ्या छे। अवी स्पष्ट हकीकत करी छे। बनासकांठाथी लोको आजे रूबरू राजकोटना कार्यालये आववाना छे। आ समग्र हकीकत ध्याने लई अने विज्ञान जाथाए तटस्थपूर्वकनो कायदाकीय रीतनो विरोध कर्यो छे। तेनी सामे अमे उच्च कक्षाए रथयात्रा पछी रजूआत करनार छे अने जे नुकसानी भोगवी छे ते कोईपण पीड़ित व्यक्ति दावो पण कोर्टमां मांडी शके छे अने तेनी सामे जे ते नामजोग पोते जेनी नक्षत्र के तमे ज्योतिष आधारे के तापमान के जेना आधारे कोई पण जाहेरात करी होय तेनी सामे कानूनी कार्यवाही थई शके। विज्ञान जाथा आ तमाम सामे कानूनी कार्यवाही करी अने जेल भेगा करवानी मागणी करनार छे। बिल्कुल जयंतभाई, आप जोड़ाયેલા રહેજો। આપણી સાથે જયપ્રકાશ માડક પણ જોડાઈ ચૂક્યા છે, આગાહીકાર છે। જયપ્રકાશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। જે રીતે જયંતભાઈ કહી રહ્યા છે કે આગાહીઓ કરવામાં આવે છે તેમાં કોઈ દમ હોતો નથી। હવે આ જુલાઈ ચાલુ થઈ ગયો, એનો પણ બીજો સપ્તાહ છે, વરસાદ થવો નથી, જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન ગયું છે, બિયારણ ફેલ ગયું છે। જી જી, હવે એમાં એવું છે ભાઈ જી કે આગાહીકારનું કામ એ નથી કે વરસાદ લાવી દેવો। એ એમનું અનુમાન રજૂ કરે કે આ અમારી માન્યતા છે। દાખલા તરીકે હું આગાહી કરતો એ મને તમે પૂછો ચેનલ વાળા એટલે અમે જવાબ આપીએ અને એમાં હું એમ પણ કહેતો હોઉં દાખલા તરીકે કે ભાઈ આવું મને લાગે છે અને આવું અનુમાન છે, ગ્રહોને આધારે મારી આગાહીઓ હોય તો હું એ ગ્રહોનું સમીકરણ બતાવું અને આ ગ્રહો અને જ્યોતિષ કાંઈ આજકાલનું તો છે નહીં, વડલી વાક્યોનું પણ એક સાયન્સ છે। તો એને આધારે અમે આગાહીઓ, અમારા અનુમાનો રજૂ કરતા હોઈએ અને એ એવું નથી કે ભાઈ આ જે કાંઈ બને છે એ માટે આગાહીકાર જ જવાબદાર હોય, એવું કાંઈ હોતું નથી અને આગાહીઓ સાચી પણ પડતી હોય છે અને હવામાન ખાતું આગાહી કરે એમાં પણ ક્યારેક ફેરફાર થતા હોય છે। આજે રેડ એલર્ટ આપે, પાછું તરત બીજે દિવસે એ યલો એલર્ટ આપી દે, તો એવું ફેરફારો તો થયા કરતા હોય છે। તો એવું નથી કે જ્યોતિષ વિદ્યા ખોટી છે। ગ્રહોની યુતિ થાય, ગ્રહો વક્રી થાય, માર્ગી થાય, શુક્ર ગુરુ ભેગા થાય ત્યારે કડાકા ભડાકા સાથે વરસાદ આવે,
બિલકુલ. આવું બધું પંચાંગમાં લખેલું હોય છે જી. અને અમે પંચાંગને આધારે કહેતા હોઈએ છીએ ભાઈ. અને જો બિલકુલ. ખેડૂતોને એવું લાગતું હોય કે આ ભરોસા આ વખતે ખેડૂતો નિરાશ થયા છે એટલે આવું બોલતા હોય, પણ એમને એવું લાગતું હોય તો એમણે એને આધારે ન રહેવું જોઈએ, હવામાન ખાતાને આધારે જ રહેવું જોઈએ. સ્પષ્ટપણે મારું એવું માનવું છે કે આઈએમડી ના સાધનો બહુ સારા છે અને પહેલા હતું એવું નથી. આઈએમડી બહુ સારી આગાહીઓ કરે છે અને ઘણી વખત તો વાવાઝોડું આવવાનું હોય તો એ કહી દે છે કે આ દિશામાં આવશે, આ દિવસોમાં આવશે, એને લીધે લોકોનું સ્થળાંતર કરવામાં આવે છે. તો આ કોમ્પ્યુટરો, સેટેલાઇટો એને આધારે જે હવામાન ખાતું આગાહી કરે છે એ પહેલા જેવું નથી. હવે બહુ સારા સાધનો આવી ગયા છે. તો અમારી કરતા એને વધારે પ્રમાણિત ગણે ખેડૂતો તો અમને કોઈ વાંધો નથી ભાઈ. બિલકુલ. જયંતભાઈ, જે રીતે જયપ્રકાશભાઈ પણ કહી રહ્યા છે કે ભાઈ તમે આગાહીકારો કરતા હવામાન વિભાગ પર વિશ્વાસ રાખો, એ તો હવામાન વિભાગનું સમર્થન જ કરે છે, તો પછી આ વિરોધ કેવી રીતે? અને જેવી રીતે જયપ્રકાશભાઈ કહેવું છે કે તો ગ્રહોની સ્થિતિ હિલચાલ ઉપર પણ ચોમાસું ઘણું બધું મહત્વપૂર્ણ સાબિત થતું હોય છે. ભાઈ હું નહીં, તમે એમ સીધી નહીં, હું તમને જે વાત કરું છું તમે એક પક્ષી વાત કરો માં, હું એને વાત કરી છે કે અનુમાન આધારિત ભાઈ જાહેરાત કરે છે અને ખેડૂતોએ વિશ્વાસ કરવો કે ન કરવો એ પોતે નક્કી કરવાનું હોય છે. એ વાત સાથે હું પણ સંમત છું. હું પોતે કહું છું તમે કોઈ પણ જાહેરાત કરો છો, તમે એને વાતને વળગી ન રહેવાય કે માની લો કે મારી પાસે જે બનાસકાંઠાના ખેડૂતો આવે છે જેને ખાલી વર્તારા કરનારાની જાહેરાત પ્રમાણે વાવણી થઈ જશે ને સારો વરસાદ છે અને સુરત પાસે વાદળા એકાએક રોકાઈ ગયા તો એ કાંઈ વર્તારા કરનારા પાસે કોઈ પણ સાધન નથી કે કોઈ પણ માની લો કે વિજ્ઞાનથી પ્રયોગશીલ બતાવી ન શકાય. માની લો કે હવામાન ખાતું છે કે કેમ એ ખોટા પડ્યા છે તેનું પણ કારણ રજૂ કરે છે. માની લો કે ગુજરાતમાં 30 કેન્દ્રો છે, તેના ડેટા તમે તાપમાન છે, ભેજ છે, આ પવનની ગતિ છે, દિશા, આ બધું નક્કી કરી અને દરરોજ સવારના હવામાન ખાતાને આ 30 કેન્દ્રો છે, 30 કે 33 કેન્દ્રો છે એ અમદાવાદ હવામાન ખાતાને મોકલે છે. તેનું પૃથ્થકરણ કરી અને હવામાન ખાતું લોકોને જાણકારી આપતા હોય છે કે અત્યારે ભેજનું પ્રમાણ આટલું છે ને વરસાદ આવશે કે નહીં આવે, તે તમને સામે દ્રશ્ય સાવ્ય બતાવવામાં આવે છે. વિજ્ઞાન જાથાને કોઈ પણ પ્રાચીન વિજ્ઞાન સાથે કે કોઈ અનુમાન સાથે કદી પણ વિરોધ નથી, પરંતુ તમે ઠોસપૂર્વક દાવો કરો અને વિજ્ઞાનનો તમે આધાર લ્યો અને વિજ્ઞાનની ઉપેક્ષા કરો એ બરાબર વાત નથી. આજે વિજ્ઞાન વિના 24 કલાક કોઈ પણ માની લો કે આપનો સ્ટુડિયો છે તે વિજ્ઞાન આધારિત છે અને જે કામ કરે છે અને વિજ્ઞાનનો પરાજય થાય એવી માનસિકતા બરાબર નથી. એટલે જેના સ્થાને હોય તેના સ્થાને યોગ્ય છે. જ્યારે જાથાનો સ્પષ્ટ જ અભિગમ હતો કે તમે માની લો કે વર્તારા અત્યારે તમે વર્તમાન સમયમાં આ પ્રશ્ન છે કારણ કે હવામાન ખાતું સક્ષમ થતું જાય છે. માની લો કે સેટેલાઇટ અને રડારયુક્ત બની ગયા છે, તેની માહિતી સચોટ હોય છે. એટલે આ બધી પરિસ્થિતિની અંદર તમારે હવામાન ખાતા પર વધારે વિશ્વાસ કરવો જોઈએ. વર્તારા કરનારા માત્ર સ્પૂર્ણ અનુમાન ધારણાના આધારે કરતા હોય છે, તે સચોટ હોતું નથી. માની લો કે કોઈ પણ વાદળું રોકાઈ ગયું સુરત તો કોઈ પણ વર્તારા પાસે કોઈ જવાબ નહોતો, કોઈ પોતે દ્રશ્ય સામે બતાવી શકતા નથી કે કેમ વાદળું હટી ગયું હતું, તો એ હવામાન ખાતું જ બતાવી શકે. બિલકુલ. આ બધી પરિસ્થિતિની અંદર આપણી વલણ છે વૈજ્ઞાનિક અભિગમ દ્રષ્ટિકોણ વાળું હોવું જોઈએ અને લોકોને અત્યારે નુકસાની ભોગવવાની એના જવાબદાર કોણ એ તો કોકે નક્કી કરવું પડશે ને. બિલકુલ બિલકુલ. જી જી જયંતભાઈ આપ જોડાયેલા રહેજો. જયપ્રકાશભાઈ આપ જોડાયા તે બદલ આપનો આભાર. સહયોગી સંજય પણ આપણી સાથે ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી સંજય. જયંતભાઈ, આપણે એક વસ્તુ પૂછવા માગીશું કે જે પ્રમાણેનું તમે વિરોધ કરી રહ્યા છો પણ આગાહીકારોની આગાહી છે એ હંમેશા ભલે 80-90% આસપાસ તો સાચી જ પડતી હોય છે. કેટલીક વખતમાં આઈએમડી પણ પોતાની આગાહી કરી હોય છે, તે છતાં વરસાદ પડે ના પડે અથવા તો વધારે પડી જાય એવી સિચ્યુએશન થતી હોય છે. તો વારંવાર તમારા ટાર્ગેટ ઉપર આગાહીકારો શા માટે આવી રહ્યા છે? હવે એનો જવાબ આપી દઉં. ઉભા રહ્યો. હું તમને એમ કહું છું કે જી બોલો જયંતભાઈ. તમામ 30 કેન્દ્રો કે 33 કેન્દ્રોની બધું પૃથ્થકરણ કરી. જો ભાઈ તમે છે ને તમે આગાહીને ટેકો આપવા માંગતા હોય તો હું એ રીતે વાત કરું. અમે કોઈને ટેકો જાહેર નથી કરતા જયંતભાઈ. એક જનરલ વાત છે. ઘણી વખત આઈએમડી પણ ખોટું પડતું હોય છે, તો આગાહીકારો ખોટા પડે તો શું નહીં. મને પૂરી વાત મને નહીં ભાઈ એનો જવાબ દઉં છું. આઈએમડી ખોટું પડે છે, આઈએમડી ખોટું પડે છે તો એની પાસે તમે કારણો આપે છે કે તમને આ કારણોસર અમે ખોટા પડ્યા.
અચ્છા, તો આગાહીકારો પણ એ પ્રમાણેનું જે આપણા નક્ષત્રો છે જ્યારે એને લઈને વર્તારા પાસે કશું જ નથી. એ પણ ટેકનોલોજીનો જ ઉપયોગ કરતા હોય છે જયંતભાઈ. અને એમની આગાહીઓ 89% પર 89%, 90% અને 99% સાચી પડતી હોય છે. કેટલાક કિસ્સાઓમાં તો આગાહીકારોની આગાહી બિલકુલ. વધારે સાચી હોય છે જી. આઈએમડી કરતા. આપણી સાથે આગાહીકાર પરેશ ગોસ્વામી પણ જોડાઈ ચૂક્યા છે. પરેશભાઈ, આપનું સ્વાગત છે. જયંતભાઈ, આપની પાસે ફરીથી આવીશ. જે રીતે આક્ષેપો જયંતભાઈ દ્વારા લગાવવામાં આવ્યા છે, આપને પણ ખબર છે કે જેવી રીતે જયંતભાઈ આક્ષેપો લગાવી રહ્યા છે, કેવી રીતે વર્તારો નીકળતો હોય છે અને કેવી રીતે હાલ વરસાદ નથી તો ખેડૂતોની જે સ્થિતિ છે તેને લઈ જયંતભાઈ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આપનું શું કહેવું છે? જો પહેલી વાત તો એ છે કે આમ તો હું તો વિડીયો પ્રમાણે એટલે કે વિજ્ઞાન કરું છું, છતાં પણ આજે જયંતભાઈ જે વાત કરે છે એ પ્રમાણે તો એવું કહી શકાય કે જયંતભાઈ છે એ મારી જે કામ કરવાની પદ્ધતિ છે એના સમર્થનમાં છે. જ્યારે દેશી વિજ્ઞાન એટલે કે જે પરંપરાગત જે લોકો આગાહી કરે એમનો આગાહી કરું છું ને વર્ષોથી જે કઈ અમે આમાં અભ્યાસ કર્યો છે, આના અંતે હું ટૂંકું એટલું કહી શકું કે આજે વિજ્ઞાન જે આગાહી કરે છે અને એની સામે જે ગ્રહ નક્ષત્ર અને પરંપરાગત બદલી વાક્ય પ્રમાણે આગાહી થાય છે એ પ્રમાણે આજે વૈજ્ઞાનિક રીતે હું એક સ્વીકારું છું કે ગ્રહ નક્ષત્રના આધારે અને પરંપરાના આધારે આગાહી કરે છે એટલી સચોટ અને કેમ કે એ એક આપણું દેશી વિજ્ઞાન છે, આપણા ઋષિ મુનિઓની પરંપરા છે અને આપણું જે વિજ્ઞાન છે આપણી હિન્દુ પરંપરા છે, આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિથી મોટું વિજ્ઞાન ક્યારેય નથી થઈ શકવાનું. એટલે હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ પરંપરામાં વિશ્વાસ રાખવો એ ખૂબ જરૂરી છે. ભલે કોઈને વિશ્વાસ ન હોય તો એનો વ્યક્તિગત મત હોઈ શકે છે, પણ આપણી જે આખી જે વર્ષા વિજ્ઞાન સંહિતા છે, જે વેદોમાં પણ એનો ઉલ્લેખ છે. તમે દેશી પરંપરાના આધારે કે ગ્રહ નક્ષત્રના આધારે આગાહી કરનારનો વિરોધ કરવો એનો મતલબ એવું થાય કે વેદ અને પુરાણનો વિરોધ કરવો, તો આ તો આખી હિન્દુ સંસ્કૃતિનો વિરોધ કરવા જેવી વાત છે. એટલે આ વાત હું જરાય માન્ય નથી રાખતો. જયંતભાઈ એની રીતે જે ભુવા ભરાડી કરતા હોય કે જે અમુક લોકો જે ઢોંગ ડટિંગ કરીને લૂંટે છે એને જે રોકવાનું કામ કરે છે એ સારું છે, પણ આગાહીનો વિરોધ કરીને જે વેદ અને પુરાણનો જે વિરોધ કરી રહ્યા છે એ વસ્તુ થોડીક હિન્દુ સંસ્કૃતિની વિરુદ્ધ જઈ રહી છે. એટલે પરેશભાઈ, જયંતભાઈનો આરોપ સ્પષ્ટપણે એવો છે કે એમાં કોઈ વૈજ્ઞાનિક આધાર પુરાવા નથી હોતા જ્યારે આગાહીકારો આગાહી કરે ત્યારે. પહેલી વાત તો હું તમને એક ઉદાહરણ આપવા માંગુ છું કે આપણી સંસ્કૃતિ અને પરંપરામાં શું તાકાત છે કે આપણી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે 200 કિલોમીટર સુધીનું છે. 200 કિલોમીટર ઉપર જાય તો ગુરુત્વાકર્ષણ બળ નથી, એટલે કે કોઈ વસ્તુ હવામાં મૂકીએ તો નીચે નથી પડતી. આ એક વૈજ્ઞાનિક સિદ્ધાંત છે. પણ આપણે ચોપડીમાં શું ભણાવવામાં આવ્યું છે કે ગુરુત્વાકર્ષણ બળની શોધ છે એ ન્યૂટને કરી. આ વાત ખોટી છે, ન્યૂટને નથી કરી. આ તો ભારતમાં આપણી જે સંહિતા જે પરંપરા છે એની અંદર ઉલ્લેખ છે કે જે આપણું મહાભારત કાળની અંદર અર્જુન, પાંડવ પુત્ર અર્જુન હતા, અર્જુનના પુત્ર હતા અભિમન્યુ, અભિમન્યુના પુત્રનું નામ હતું પરીક્ષિત, પરીક્ષિતના પુત્રનું નામ હતું જન્મંજય, અને જન્મંજય જ્યારે ઋષિ પાસે હતા એ ગુરુકુળમાં ભણતા હતા ત્યારે કણદ નામના ઋષિ હતા, એમને ગુરુત્વાકર્ષણ બળનો જે સિદ્ધાંત છે એ ત્યારે જન્મંજયને પણ ભણાવવામાં આવ્યો હતો અને એ પણ આજે આપણે પુરાણોની અંદર વેદોની અંદર એના ઉલ્લેખ છે. એટલે ખાસ કરીને જે આપણી સંસ્કૃતિ છે ને આપણા જે ઋષિમુનિઓ છે એનાથી મોટા વૈજ્ઞાનિકો કોઈ નથી. બિલકુલ પરેશભાઈ, આપ જોડાયેલા રહેજો. જયંતભાઈ, આપે પરેશભાઈને સાંભળ્યા, હવે આ અંગે આપની શું પ્રતિક્રિયા છે? એમણે વિજ્ઞાન અને ધર્મશાસ્ત્ર બંનેનો સાર કહ્યો. જો આમાં કોઈ ધર્મશાસ્ત્રની વાત નથી. આમાં પહેલાં તો એ વાત જ ન કરે. આપણી વાત છે અવૈજ્ઞાનિક આગાહીઓ ખોટી પડી છે તે બાબત ઉપર છે. મને પરેશભાઈનો હમણાં એક મેગેઝિનમાં છે એના ફોટા સહિત આવ્યું છે, એને 3 તબક્કામાં વાવણી બતાવી હતી. 27 મેથી વરસાદ પ્રી મોન્સૂન થશે, પછી એને જૂનની અંદર તારીખ બતાવી, 12-13 તારીખે પહેલો વરસાદ, પછી 20 તારીખ પછી બતાવ્યું અને છેલ્લે 2 જુલાઈથી 7 જુલાઈ વચ્ચે બધે સમગ્ર ગુજરાતમાં વાવણી થઈ જશે, 3 તબક્કામાં થશે. તે પણ સંપૂર્ણપણે ખોટી પડી છે, 1% સાચી નથી પડી. અત્યારે વાવણી નિષ્ફળતાને આરે પહોંચી છે. મને ખેડૂતો આજે બનાસકાંઠાથી રૂબરૂ મળવા આવે છે કે અમે વર્તારાના ભરોસે કરીને અમે પાયમાલી તરફ જઈ રહ્યા છીએ, તેના માટે પ્રતિનિધિ મંડળ આવે છે કે અમે એના પર ભરોસો મૂક્યો તો અમારે આજે રોવાનો વારો આવ્યો છે. આ બધી ઘટનાનું વિજ્ઞાન જાતા મને વ્યક્તિગત કોઈ સામે વાંધો નથી. તમે વેદ કે ઉપનિષદ કે જે કોઈ કહો તમે માનો છો, અમે પણ માનતા હોઈએ છીએ, પરંતુ એનો અર્થ એવો નથી કે ભાઈ કોઈ પણ ખોટું સાબિત થાય
તો પણ તમે બીજા સાઈડમાં બીજી વાત કરી અને એનું સમર્થન આટકતરું કરો એ પણ વ્યાજબી વાત નથી. અત્યારે ચોખ્ખું તમે પોતે તમારી જે તમે આગાહી કરી હતી 3 એ સંપૂર્ણ ખોટી પડી, તેનો પણ અત્યારે આ ટીવી માધ્યમ દ્વારા તમે સ્વીકાર કરો કે મારી સંપૂર્ણ આગાહી ખોટી પડી છે, 1% સાચી નથી પડી, એ પણ તમે અત્યારે સ્વીકારી લ્યો. એટલા માટે કે તમારે સ્વીકારવું આજે નહીં તો કાલે પડશે. લોકો તમને સ્વીકારશે. આ પરિસ્થિતિનું નિર્માણથી લોકો જાગૃત થઈ ગયા છે. વિજ્ઞાન જાથાની વાત પણ સીધી માનતા નથી અને એ દરેકને મૌલિક પોતાનો અધિકાર છે. આપને પણ તમને મૌલિક અધિકાર છે. અમે આમાં જયંતભાઈ, મારો એક પ્રશ્ન આપણે એ છે કે આગાહી કરવામાં આવે છે એમાં સ્પષ્ટ રિજિયન પણ આપવામાં આવે છે, જે તાલુકા વાઇઝ આગાહી કરવામાં આવે છે અને ગુજરાતમાં કેટલાક જિલ્લા એવા તાલુકા એવા છે કે જ્યાં વરસાદ નથી પડ્યો, વાવણી નથી થઈ શકી અથવા તો આગોતરી વાવણી કરી દેવામાં આવી છે. પરંતુ એનો મતલબ એ નથી કે ગુજરાતમાં આગાહી પ્રમાણે વરસાદ નથી થયો. વરસાદ થયો છે લગભગ 21-22% જેટલો વરસાદ જુલાઈ મહિનાના અથવા 10 તારીખ સુધી થઈ ચૂક્યો છે. તો એમ છતાં તમે હજુ એવું કહો છો કે જે આગાહીઓ થઈ રહી છે એના ઉપર ખેડૂતો વધાર રાખે છે, ખેડૂતો પોતાનું આગોતરું પ્લાનિંગ કરે છે, પણ એકદમ તમે તો એવું કહો છો કે તેમની સામે ગુનો નોંધી દેવો જોઈએ, આપણે ગુનેગાર જાહેર કરી દેવા જોઈએ. આ કેટલી વ્યાજબી વાત છે? હું તો જો કાયદાકીય રીતે માગણી કરું, કોઈ પણ વ્યક્તિ છે એ તો જો કાયદાના તોલે આવશે. અમારું માનવું ન માનવું એ તો કાયદાની પ્રક્રિયામાં છે, એવું કંઈ સીધું નથી. પણ અમે અમારો મૌલિક અધિકાર તો ગુમાવી નથી બેસતા ને. મૌલિક અધિકાર આવવામાં ખેડૂતો ઉશ્કેરાઈ જાય અને ફરીથી પરિસ્થિતિ કંઈ બીજી બી સર્જાઈ શકે. મૌલિક અધિકારની વાત કરો એ સાચી વાત છે, તમે માંગ કરી શકો, પરંતુ આમાંથી જો કેટલાક ખેડૂતો ઉશ્કેરાઈ જાય તો પરિસ્થિતિ વરસી બી શકે છે. નહીં, આગાહી તમે કરતા હો નહીં, જો દરેકને કાયદાની બંધારણની ખબર જ છે કે ઉશ્કેરવું કે ન ઉશ્કેરવું લોકોને ખબર પડે છે, સ્વયં જાગૃત છે. કારણ કે કાયદો તોડે તેને જેલ ભેગું થવું પડે એ પણ ખબર છે. એટલે એવું વ્યક્તિ નથી કે કોઈના બોલવાથી સીધા કોઈ ઉશ્કેરાઈ જાય. બધા પોતે સમજી વિચારીને જ ચાલે છે. તો સમજી વિચારીને બધા ચાલે છે. તો આ સમયે આ પ્રમાણેની આપની માંગ કેટલી યોગ્ય છે? મારી માંગ તો 100% સાચી છે. એટલા માટે સાચી છે કે જેને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, એની સામે તમને નથી દેખાતું કે લોકો અત્યારે બિચારા બિયારણના પૈસા કે વ્યાજે લીધા છે કે લોન લઈ લીધા છે, એની તમને જોવામાં નથી આવતું. માત્ર ને માત્ર તમે ઉશ્કેરાય એવું તમે એક આડ ધરો છો, એ વાત ખોટી છે. એટલે હું ન હોવું વિસ્તારની અંદર અમારું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ ચાલુ છે, જ્યાં વરસાદ પડ્યો છે નથી પડ્યો ત્યાંની પણ સ્થિતિ દર્શાવેલી છે. એટલે એવું જે પ્રમાણેની તમારી એકદમ માંગ છે કે ગુનો નોંધી અમને આ સાવ ખોટા છે એ પ્રમાણેની વાત છે, એના ઉપર મારે તમારો જવાબ જોઈએ. હું એમ નથી કહેતો, જો સમજી લ્યો ગુનો નોંધવા હું માગણી કરું છું સાહેબ, એમ નથી વાત. જો સમજી લેજો, હું માગણી કરું છું. એ તો સરકારી તંત્રને કાયદા મુજબ થતું હોય છે તો જ કાર્યવાહી થાય, નકર કંઈ નથી થવાનું. સરકારી તંત્ર તો આમે કેટલાક જે જુનાગઢનું કૃષિ યુનિવર્સિટી છે તેમાં જ આ આગાહીકારોને બોલાવવામાં આવે છે, તેમના પણ મત લેવામાં આવે છે અને ત્યારબાદ એમને એક સન્માનપૂર્વક બોલાવી અને વાત કરવામાં આવે છે તેમની સાથે. એ સમયે પણ આગાહીકારો ત્યાંથી જ કૃષિ યુનિવર્સિટીમાંથી જ આગાહી કરતા હોય છે. તો એ પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ ને. તમે જે કહો છો કે ના આ તો એકદમ આગાહીકારો તદ્દન ખોટા છે, તેમની પાસે કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી, એ વૈજ્ઞાનિક પ્રમાણો પણ લેતા હોય છે. કેટલાક લોકો નક્ષત્રના આધારે કરતા હોય છે, પણ બધાય નહીં વૈજ્ઞાનિક કારણો લે તો ખોટું ભલે તો તારણ આપો ને તમે, ખોટા કેમ પડ્યા એનું. એના માટે મીટિંગ કરો તાત્કાલિક. કોણ ના પાડે છે કે આપણે કેમ બધા ખોટા પડ્યા? તો એના માટે તમે ભેગા થાવ. થોડા ગયા મહિનામાં જ એ મીટિંગ થઈ હતી, જ્યારે વરસાદ ખેંચાયો હતો ત્યારે ફરીથી એ મીટિંગ થઈ હતી. લોકોને બિલકુલ તમે અત્યારની પરિસ્થિતિ જુદી છે. હું તમને અત્યારની પરિસ્થિતિ આખી સાવ પલટાઈ ગઈ છે. મારું લોકોને એટલું જ કહેવું છે કે વિજ્ઞાન જાથા કે તમને જેના ઉપર વિશ્વાસ હોય, મોસમ વિભાગ જેના ઉપર રાખો, પણ તમે ખેતી નિષ્ણાતનો કહીને વાવેતર કરવું જોઈએ અને તમારે કોઈ પણ આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. બિલકુલ. અને તમારા પૈસા બરબાદી તરફ ન જાય તેવું લોકોએ પોતે સ્વયં જાગૃતતા કેળવી. બિલકુલ. જયંતભાઈ આપ અમારી સાથે જોડાયા, સંજય આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. આપણી સાથે પરેશભાઈ ફોનલાઈન પર જોડાયેલા છે. પરેશભાઈ, વર્ષોથી આપણે ત્યાં એક પરંપરા છે, આપણે વડીલો પણ કહેતા હતા, ખાસ કરીને ગામડામાં, કે આ નક્ષત્રને હાથીનું વાહન છે એટલે વરસાદ ખૂબ થશે, આદરામાં આ રીતનો વરસાદ થશે. એ જે જૂનું આપણા વડીલોનું જે જ્ઞાન હતું તે અત્યાર સુધી સાચું સાબિત થતું હતું. હવે જે આખી સિસ્ટમ છે તે બદલાઈ ચૂકી છે, એની પાછળના ઘણા બધા કારણો પણ જવાબદાર છે.
એટલે આપણે એ આપણું જે જૂનું ગણિત છે વડીલોનું એને માનીશું કે હવામાનની આગાહીને માનીશું? આપણે વિજ્ઞાન અને આપણી પરંપરા બંનેને સાથે લઈને ચાલીશું? જો પહેલી વાત તો એ છે કે જયંતભાઈ જે વાત કરી છે પાયા વિહોણી છે. પહેલી વાત કે અમારા જે કાર્યક્રમો છે એ પૂર્ણ જોયા નથી અને કોઈ ઉડાવ વાતો કરે છે. અમે જે કહેતા હતા કે આ વર્ષે દર વર્ષ જેવું નહીં, પણ ગયા વર્ષે 109% વરસાદ હતો, તો આ વખતે 90 થી 92-93% સુધીની શક્યતાઓ છે. અને આ અસમંજસતા, અલ્નીનોની અસર, આ બધી જ વાતો છે દરેક હવામાન શાસ્ત્રીઓ કરી ચૂક્યા છે. પણ ક્યાંક કહી શકાય કે જયંતભાઈ છે એ સસ્તી પબ્લિસિટી માટે થઈ અને આવા નાટકો કરતા રહેતા હોય. જ્યારે ખેડૂતોની નુકસાનીની વાત કરે છે, આ ખેડૂતોને જમીનોમાં જે થાંભલા પરેશભાઈ, સમયનો અભાવ છે, ટૂંકમાં. જી પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આભાર.